નયનભાઈ એકદમ નોન પોલિટિકલ આખું સમજવું તું ગણિત થઈ શું રહ્યું છે, મારા તમારા ખિસ્સાને કેટલી રાહત અને ભવિષ્યમાં શું? રોનકભાઈ, પહેલું તો એ કે અત્યારે તમે જેમ આગળ કહ્યું એમ કે અત્યારે તો આપણે એક જે ઘાત હતો તો એનાથી બચી ગયા છીએ. સરકારની ગમે એ ગણતરી હોય, કદાચ ઇલેક્શનના કારણે હોય, લોકોની ભલાઈ માટે હોય, બીજા જે પણ અત્યારે ઇન્ટેન્શન ઉપર ના વાત કરીએ તો ચોક્કસ આ જો ના કર્યું હોત તો પેટ્રોલ ડીઝલનો ભાવ વધવાનો તો નક્કી હતું. એટલે એટલીસ્ટ અત્યાર પૂરતો જે આ રાહત નું કામ છે એ તો આપણે એકનોલેજ કરવું જ રહ્યું. એના પછી બીજી વાત પર એ આવીએ કે તમે કહ્યું કે જે પેટ્રોલ ડીઝલની કંપનીઝ છે એ શું ભાવ વધારી દેશે અને આની અસર જે છે એ જતી રહેશે, તો મને એ નથી લાગતું. આપણી બધી જે પેટ્રોલ ડીઝલ વાળી કંપનીઝ છે, બધી આઈઓસી ને બીજી બધી, દે આર ઓલ પીએસયુઝ. અને એ પીએસયુઝ જે છે એ સરકારના ટોટલ કંટ્રોલમાં છે. એટલે સરકાર જ્યારે ભાવ ઘટાડી રહી હોય, એક્સાઇઝ ડ્યુટી ના લઈ રહી હોય, ત્યારે અત્યારે એ ભાવ વધારે એ તો હું શક્યતા જોતો જ નથી, ઝીરો. એટલે ત્રીજી વાત એ કે એમણે જૂના સમયમાં જે ભાવ નથી ઘટાડ્યો એની વાત અત્યારે છોડી નાખીએ, પણ એના કારણે ફાયદો શું થયો છે કે એ લોકોની પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટ અત્યારે બહુ જ સ્ટ્રોંગ છે. કારણ કે એટલા માટે બી હોય કે આપે કહ્યું એમ કે પેલા ભાવ નતો ઘટાડ્યો જ્યારે જરૂર હોય ત્યારે, અને જ્યારે ત્યારે કદાચ ઘટાડી શકત, પણ આ કંપનીના નિર્ણયો જે કદાચ પોતાની નફાકારકતા માટે હશે, એ નફાકારકતા આજે એમને કામ લાગશે કે અત્યારે એ ભાવ નહીં પણ વધારે તો જે એને નુકસાન થશે એ આગળના રિઝર્વ્સમાં એને કામ લાગશે. એટલે આગળના રિઝર્વ્સમાં એને ઉપયોગમાં આવશે. એટલે હું એક નથી માનતો કે આમાં જરા પણ ઓઇલ કંપની ભાવ વધારવાની હિંમતે કરે જ્યારે સરકાર પોતે ક્લિયર સિગ્નલ મોકલી રહી છે. અત્યારે આ ભાવ નથી વધ્યા એ માટે આપણે બધાએ આપણી જાતને નસીબદાર માનવી જોઈએ. અને સરકારે આ જે પગલું લીધું છે એમાં ઇલેક્શન ભલે ઇન્ટેન્શન હોય પણ લોકોની રાહત ચોક્કસ મળશે એ સરકારને પણ ખબર છે. એટલે એ આપણે એકનોલેજ કરવું જ રહ્યું. એટલે એ સંજોગોમાં હું જોઉં છું, અને અત્યારે શું છે, પેટ્રોલ ડીઝલમાં જરાય ભાવ વધશે ને તો એની કાસ્કેડિંગ ઇફેક્ટ થશે. એટલે દરેક ચીજમાં ઇન્ફ્લેશન તરત વધશે. એટલે એને જો એક દિવસ, 10 દિવસ, 25 દિવસ ઇલેક્શન સુધી, ઇલેક્શન પછી એ ગમે તે ગણીએ, પણ જ્યાં સુધી એ ભાવ લોકોને પાસ ઓન નહીં થાય ત્યાં સુધી હું માનું છું કે આપણને બધાને ઇન્ફ્લેશનનો માર એટલો ઓછો વાગશે. અને આપણે સરકાર દ્વારા જે પગલું થયું છે એનાથી મોંઘવારી જે વધી શકત એમાંથી આપણે એટલીસ્ટ અત્યારે મુક્ત થયા છીએ. અને જ્યાં સુધી સરકાર મારા ખ્યાલથી ફરી એ રિસ્ટોર નહીં કરે ત્યાં સુધી આપણી ઓઇલ કંપનીઝ આને વધારે એવી તો શક્યતા હું જોતો જ નથી. એટલે એ ભય રાખવાની જરૂર નથી. અને નયનભાઈ પાછી એ પણ તો હકીકત છે ને, ઇલેક્શન આવે ને ઇલેક્શન પૂરું થાય ત્યાં સુધીમાં વોર પૂરું પણ થઈ ગયું હોય અને ક્રૂડના જે ભાવ વધ્યા છે એ ઘટી પણ ગયા હોય, એ પણ તો શક્યતા છે. અને એ શક્યતા વધુ પ્રબળ હોઈ શકે. પણ ડર ખાલી એક જ વાતનો છે, જો સરકારે બેસ્ટ પગલું લીધું છે, એમાં કોઈ ડાઉટ નહીં, મારાના તમારા ખિસ્સા ઉપરથી ભાર પડતો અટકાવ્યો છે. પણ નયનભાઈ ડર એ વાતનો છે, ડોલર સતત વધી રહ્યો છે, રૂપિયો ઘસાતો રહ્યો છે અને ક્રૂડ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એક બાજુ ક્રૂડના ભાવ વધવા, ડોલરનું સતત રૂપિયાનું અવમૂલ્યન થવું, એટલે આપણે થોડી ઘણી પણ ચિંતા રહે છે. પણ એમાં રોનકભાઈ એક સારી વાત એ થઈ છે કે ડી ડોલરાઇઝેશનની શરૂઆત જે આપણે પેટ્રોલ ડીઝલના અને ક્રૂડના ટ્રેડમાં કરી છે એનો આપણને થોડો ફાયદો થશે. એટલે આપણે અમુક મારા ખ્યાલથી ટોટલ 40 દેશોમાંથી અત્યારે આપણે ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ. એમાંથી ઘણા ખરાની જોડે આપણે કોશિશ કરીએ છીએ કે આપણે ડોલરની જગ્યાએ બીજી કોઈ કરન્સીમાં ક્રૂડ લઈએ. હવે એ ઓફકોર્સ અમેરિકાને નથી ગમતું, એને સમયે એનું ખરાબ લાગે છે, પણ એ શરૂઆત થઈ છે. જેમ ઈરાન જોડે આપણે જે કરીએ છીએ એમાં ડોલરમાં નથી ભાવ કરતા, રશિયા જોડે કરીએ છીએ એમાં ડોલર નથી, આપણે એને દૂર રાખ્યું છે. એટલે ડોલરના જે ભાવ વધે છે એના કારણે જે અસર પડે છે એને આપણે એક જ રીતે મિનિમાઇઝ કરી શકીએ કે આપણે નોન ડોલરમાં આ ખરીદીએ. અને આપણે પહેલા શરૂઆતમાં ઓછા દેશોમાંથી કરતા હતા, આજે મારા ખ્યાલથી 15 દેશોની જગ્યાએ આપણે 40 દેશોમાંથી થોડું વધારે ઓછા આવશે ખરીદીએ છીએ ક્રૂડ. અને એમાં જેટલું બને એટલું આપણે આવતા સમયમાં રોનકભાઈ કોશિશ કરવી જોઈએ કે નોન ડોલર કરન્સીમાં આપણે આ લઈએ. અને તો આપણે આ ડોલરનો જે વધતો ભાવ છે એનાથી આપણે પોતાની જાતને થોડી મુક્ત રાખી શકીશું. એટલે આપણો 40-50% ક્રૂડ જો નોન ડોલર ડિનોમિનેશન કરન્સીમાં આવે તો આપણને આ જે
ભાવ વધારાની બહુ અસર ના પડે, ડોલર વધારાની અસર ના પડે. અને હું નોઝ તમે કહ્યું એમ કાલે કદાચ અત્યારે તો ઈરાન પણ મચક નથી આપતું, પણ થોડી વધારે તકલીફ પડે ને ગમે ત્યારે આનો એટલીસ્ટ આપણને ખ્યાલ આવી ગયો કે અમેરિકાને તો હવે યુદ્ધ બંધ કરવામાં રસ છે. જી જી અને જેવું ઈરાનને થોડું એમાં એગ્રીમેન્ટ આવી જાય તો આપ કહો છો એમ બિલકુલ. ગમે એ સમયે યુદ્ધ બંધ થાય, પેટ્રોલ ડીઝલના ભાવ આપણે ત્યાં બી પાછા બરાબર કાબુમાં રહે, ક્રૂડના ભાવ પાછા 100 ની નીચે જઈને 70-80 પર સેટલ થાય, એવી શક્યતાઓ લાગે જ છે. અને એક ઓપ્શન બીજો પણ તો છે ને નયનભાઈ, જુઓ સરકારની એક્સાઇઝ ડ્યુટી તળિયે આવી ગઈ એટલે શૂન્ય કરી દીધી પેલામાં 3%, એટલે એમાં બહુ અવકાશ નથી રિલેક્સેશન આપવાનો. પણ બીજી તરફ એ પણ તો બને, સ્ટેટ ગવર્મેન્ટે પણ કેન્દ્ર સરકાર સૂચના આપે તમામ સ્ટેટ ગવર્મેન્ટને કે ભાઈ તમારા સ્ટેટ ગવર્મેન્ટના જે ટેક્સીસ છે ઓછા કરો. બની શકે આજની બેઠકમાં પણ કહેવામાં આવે, એટલે ત્યાં પણ તો ગુંજાઈશ છે. પેલી બાજુ જો વધતું હોય તો આ બાજુથી એને ન્યુટ્રલાઇઝ કરવાનું. બિલકુલ, હજુ હથિયારો છે સરકાર પાસે આના સિવાય પણ. અને હું ગણું છું કે આપણે લાંબા ગાળે, આમ થાય તો ટૂંકા ગાળે આને જીએસટીમાં લાવવું જ જોઈએ. એટલે હવે જ્યારે બધી ચીજો જીએસટીમાં આવી ગઈ છે ત્યારે જુદા જુદા કારણોસર, અને ઓફકોર્સ સરકારની પણ, રાજ્ય સરકાર હોય કે સેન્ટર હોય, મેજર ઇન્કમ આમાંથી આવે છે. એટલે એમાં એમનું થોડું રિલક્ટન્સ અને એમના થોડી જે એમની કેપેબિલિટી હોય એટલું બધું રેવન્યુ જતું કરવાની એ ઓછી હોય, એ મનમાં આપણને લાગે છે. પણ છતાંય ગમે ત્યારે આજે નહીં ને કાલે સરકાર હેઝ ટુ બાઇટ ધેટ બુલેટ અને આને જીએસટીમાં લાવે જ છૂટકો છે. બિલકુલ સર.